नर्मदा में इस वक्त उत्तर वाहिनी परिक्रमा चल रही है। गुजरात समेत दूर दूर से श्रद्धालु बड़ी तादाद में उत्तर वाहिनी नर्मदा मैया की परिक्रमा में शिरकत कर रहे हैं। वैसे नर्मदा प्रशासन की ओर से भी परिक्रमा वासियों के लिए काफी सुंदर सुविधाएं मुहैया करवाई गई है। परिक्रमा वासियों को कोई भी दिक्कत न हो उसका खास ख्याल रखा जा रहा है। आरोग्य लक्षी सेवा के लिए हर घाट पर 7 जितने आरोग्य स्टॉल खड़े करवाए गए हैं। नर्मदा के जिला कलेक्टर SK मोदी के मार्गदर्शन में आरोग्य विभाग की परिक्रमा वासियों के लिए 24 घंटे सेवा है। तो वहीं आपको बता दें कि इसके अलावा भी अन्य कई सेवाएं हैं जो श्रद्धालुओं को नर्मदा जिला प्रशासन की ओर से मुहैया करवाई जा रही है। ऐसे में जो आने वाले श्रद्धालु हैं वो भी इस बार की नर्मदा प्रशासन की जो तैयारियां है, जो सुविधाएं नर्मदा प्रशासन की ओर से खड़ी करवाई गई है, उसे लेकर बेहद ही खुशी महसूस कर रहे हैं। माननीय जिला कलेक्टરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની અંદર 7 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી 4 મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર 3 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે, જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો, માથાનો દુખાવો અને શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે। મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા। હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું। નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે। આજે સવારમાં અહીંયા 12 વાગે હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે। અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે। મને આજે એસિડિટીની તકલીફ હતી, પગ દુખતા હતા, એ પણ દવા મને અહીંથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે, વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।